નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ ગુજરાત સમાચારમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચારની માહિતીના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। અત્યારના તાજા સમાચારની માહિતી મેળવીએ તો ગેસ સિલિન્ડર મોંઘા। વહેલી સવારે સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક માર ઝીકવામાં આવ્યો છે। આજથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતની અંદર 18.50 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે। આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવની અંદર કરવામાં આવ્યો છે। ઘરેલું ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે અને 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી। કોમર્શિયલ સિલિન્ડરની કિંમતની અંદર દેશભરની અંદર આ વધારો કરવામાં આવ્યો છે, એટલે કે ઘરની અંદર જે આપણે ગેસ વપરાય છે તેની અંદર વધારો કરવામાં નથી આવેલો, પરંતુ જે કોમર્શિયલ સિલિન્ડર છે તેની કિંમતની અંદર 18.50 રૂપિયાનો આજથી મોટો વધારો ઝીકવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારમાં આગળ વધીએ તો સીએનજી ગેસના ભાવની અંદર વધારો સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે અને હવે સીએનજી ગેસના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત ગેસ સીએનજી ગેસના ભાવની અંદર મોટો વધારો કર્યો છે અને જણાવી દઈએ કે સીએનજી ગેસની અંદર 1.50 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે અને હવેથી પ્રતિ કિલો ગેસનો ભાવ 77.74 રૂપિયા ચૂકવવા પડશે અને આ ભાવ વધારો આજથી જ લાગુ કરવામાં આવ્યો છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર પર આગળ વધીએ તો બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખોમાં વધારો। ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ આવેદન પત્રો લેટ ફી સાથે હવે ભરી શકાશે, જેમાં વિજ્ઞાન પ્રવાહની અંતિમ તારીખ 6 ડિસેમ્બર બાદ હવે 7 ડિસેમ્બરથી લઈને 22 ડિસેમ્બર સુધી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર પ્રથમ તબક્કામાં 10 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે, જેમાં લેટ ફી 250 રૂપિયા રાખવામાં આવી છે અને સામાન્ય પ્રવાહની અંદર જ બીજા તબક્કામાં 13 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી જેની લેટ ફી 300 રૂપિયા અને ત્રીજા તબક્કાની અંદર 23 ડિસેમ્બરથી 24 ડિસેમ્બરની અંદર 350 રૂપિયા લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે, જેવી બોર્ડ પરીક્ષાની ફોર્મ ભરવાની તારીખોની અંદર બદલાવ કરવામાં આવ્યો છે ને જેમાં અલગ અલગ તબક્કા વાઇઝ લેટ ફી ચૂકવવાની રહેશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે। તો એ ઉપરાંત રાજ્યની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો। રાજ્યની અંદર લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું નોંધાયું છે। રાજકોટની અંદર 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રાજકોટ બની ગયું છે, તો ગાંધીનગર અને મહેસાણાની અંદર 14 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે। કચ્છ અને અમરેલીમાં 14 ડિગ્રી તાપમાન નોંધાઈ આવ્યું છે। ડીસા અને પાલનપુરની અંદર પણ 14 ડિગ્રી તાપમાન, તો વડોદરાની અંદર 14.2, અહેમદાબાદની અંદર 15.1 તાપમાન નોંધાઈ આવ્યું છે। ઠંડા પવનોની અસરોને લઈને ગુજરાત રાજ્યની અંદર દિવસે ને દિવસે ઠંડી વધતી જોવા મળી રહી છે। ત્યારબાદના સમાચાર પર નજર કરીએ તો ઓટીપીથી જોડાયેલા નિયમો આજથી લાગુ કરવામાં આવ્યા છે। કેન્દ્ર સરકારની નકલી એસએમએસ, નકલી સ્પામ કોલ અને ઝડપથી વધી રહેલા સાયબર ફ્રોડના સામનો કરવા માટે નવા પગલાં લઈ રહી છે। ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ લોકોને છેતરપિંડીથી બચાવવા માટે એક નવો નિયમ રજૂ કર્યો છે। ટ્રાય દ્વારા સમગ્ર દેશની અંદર આજથી ટ્રેસિબિલિટીનો નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે, જેમાં ડ્રાઈવીએ જીઓ, એરટેલ, વોડાફોન આઈડિયા અને બીએસએનએલે તેનો અમલ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે અને ઓટીપીથી જોડાયેલા તમામ નિયમો છે જેની અંદર આજથી મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને દેશની અંદર નકલી ફ્રોડ કેસો અત્યારે વધી રહેલા જોવા મળી રહ્યા છે। તો એ સાથે જ દર વર્ષે 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થશે। દેશની અંદર ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે, જેને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝડપથી વધી રહેલા ઈવી સેક્ટરને ધ્યાનમાં રાખીને 2030 સુધીની અંદર દેશભરમાં 1 કરોડથી વધુ ઇલેક્ટ્રિક વાહનો હોવાની સંભાવના વ્યક્ત કરી છે। તેનાથી 5 કરોડ લોકોએ આ ક્ષેત્રની અંદર નોકરી મળશે। સાથે જ તેમણે કહ્યું છે કે આપણે
સંપૂર્ણ EV ચાર્જિંગ વાહનો ચલાવીએ તો વર્ષ 2030 સુધીની અંદર કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને 1 ગીગાટન સુધી ઘટાડી શકીએ છીએ, જેવું પણ મોટું નિવેદન હાલ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી રહેલું છે. તો એ સાથે જ ડ્રોનની ખરીદી ઉપર સરકાર આપશે 17% સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી આપવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતોને આનો લાભ આપવામાં આવી રહેલો છે. સાથે જ કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી ઉપર 100% અથવા તો 10 લાખ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે, જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ મિત્રો, આયુષ્યમાન કાર્ડને લઈને મોટાને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલની અંદર દાખલ થવાથી લઈને 15 દિવસ સુધી સરકાર હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવે છે. પરિવારના તમામ સભ્યો આરોગ્ય યોજનાનો લાભ મેળવી શકે છે. આમાં કોઈ પણ વય મર્યાદા નક્કી કરવામાં નથી આવી. લાભાર્થીઓને કેશલેસ સારવારનો પણ લાભ મળે છે. એટલે કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને તમારે કોઈ પણ પ્રકારનું દવાખાનું આવ્યું છે તો તમે સરકાર માન્ય હોસ્પિટલોની અંદર જઈને મફતની અંદર સારવાર કરાવી શકો છો, જેમાં પણ દાખલ થવાથી લઈને 15 દિવસ સુધી તમારો જે ખર્ચ આવે છે જે સંપૂર્ણપણે સરકાર ભોગવશે. એટલા માટે તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ ના હોય તો નજીકના CVC સેન્ટરની અંદર જઈને ત્યાંથી તમે આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો. અને સાથે જ તમે મોબાઈલની અંદર પણ ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો. મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય. તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરની અંદર જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે 37,500 રૂપિયાની સહાય. શ્રમયોગી પ્રસૂતિ યોજના હેઠળ બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે, જેના માટે તમારે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. સાથે જ જ્યારે તમે કરેલી અરજી એપ્રુવ માનવામાં આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 37,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને આ પૈસા 2 હપ્તાની અંદર જમા કરાવવામાં આવશે, જેમાં બાળકના જન્મ પહેલા 17,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને બાળકના જન્મ બાદ 20,000 રૂપિયા જમા કરાવવામાં આવશે. આમ આ યોજના હેઠળ ટોટલ 37,500 રૂપિયાની મહિલાઓને સહાય પણ આપવામાં આવી રહેલી છે. દેવા માફી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડનું દેવું છે, જે દેશની અંદર ગુજરાત 9મા ક્રમ ઉપર આવે છે. અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે અને જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે અને આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે, જેમાં ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું જોવા મળ્યું છે અને જેમાં પણ આ ખેડૂતોનું દેવું છે. અને આખા દેશની અંદર ગુજરાત દેવાની અંદર 9મા ક્રમ ઉપર આવી રહેલું છે. સાથે જ તાજેતરની અંદર એટલે કે 15મી ઓગસ્ટ 2023ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે. ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે. બીજું બાકી રહેલું 2023 અને
વર્ષ 2024માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 10થી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે, જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે, જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે. અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે. એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર, અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે. પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે જ કારીગરોને પણ પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકિટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે, જેમાં સુથાર, હોડી બનાવનારાઓ, લુહાર, તાળા બનાવનારાઓ, સુવર્ણકારો, કુંભાર, શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ, રમકડાઓ બનાવનારાઓ માટે હાલ આ વિશ્વકર્મા યોજનાની અંદર આ તમામ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 15,000 રૂપિયાના સાધનોની ટૂલકિટ આપવામાં આવી છે. એટલે કે અલગ અલગ કામો માટે આ જે તમામ લોકો છે જેને અલગ અલગ કામો માટે 15,000 રૂપિયાની અલગ અલગ ટૂલકિટ આપવામાં આવી રહી છે. એટલા માટે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો અત્યારે જ પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો. એનએફએસએ કાર્ડ માટે હવે આવક મર્યાદા ₹1.5 થી 2 લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે. અને હાલની અંદર એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે આવક મર્યાદા ₹1 લાખ છે. અને સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા પણ વધશે અને વધારે ખેડૂત લાભાર્થીઓ છે તેમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે. અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે જે પણ લંબાવવામાં આવી શકે છે. એટલે કે સરકાર દ્વારા હાલ એનએફએસએ રેશન કાર્ડ ધારકોની અંદર આવક મર્યાદા વધારવાની અંદર વિચારણા કરવામાં આવી રહી છે. અને આવક મર્યાદા વધારવામાં આવશે તો જેમની આવક 1.5 લાખથી 2 લાખ રૂપિયા સુધીની આવક છે જેમને પણ એનએફએસએ રેશન કાર્ડ ધારક કાઢી આપવામાં આવશે, જેથી કરીને જે મફત રાશનનો લાભ પણ મેળવી શકો છો. અને હાલ સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા આની ઉપર કોઈ આગળ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને વિડીયોના મારફતે સૌપ્રથમ જણાવી દઈશું. તો એ સાથે જ વિવિધ સ્થળોએ 10,500 કેમેરા લગાડવામાં આવશે. રાજ્ય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ 10,500 કેમેરા હવે લગાવવામાં આવશે, જેમાં વડોદરા, સુરત સહિત રાજ્યના 54 શહેરોની અંદર સીસીટીવી લગાવવામાં આવશે. સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના 80 પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના 2,000 જંકશનનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા, ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ, ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે, જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર 10,500 નવા કેમેરા લગાડવામાં આવશે, જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મફત ઘર સહાય યોજનાને લઈને પણ મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પાકું ઘર બનાવીને આપતી સરકાર હાલ મોટી સહાય કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, જેમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન ઉપર પાકું મકાન બનાવવા માટે 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં
પાકા મકાન બાંધવા માટે સરકાર દ્વારા 1,30,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. આ સિવાય 90 માનવ દિવસની મનરેગા યોજના હેઠળ રોજગારની સહાય રૂપે 17,280 રૂપિયા પણ આપવામાં આવે છે. ઉપરાંત 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે. આમ કુલ 1.5 લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. અને આ માટે તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહેશે, જેમાં તમારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની વેબસાઇટ ઉપર જઈને આ યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવાનું રહે છે. અને જે બાદ તમારું ફોર્મ પાસ થયા બાદ તમે ધીમે ધીમે કરીને જેવી રીતે ઘરની શરૂઆત કરશો તેમ તેમ સરકાર દ્વારા તમને સહાય આપવામાં આવે છે. તો એ ઉપરાંત રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે. વીજળી ક્ષેત્રે સરપ્લસ ગુજરાત હવે વીજળી ખરીદશે. રાજ્યની અંદર વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે. રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે. આમ રાજ્ય સરકારે 700 મેગાવોલ્ટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે. આવતા ઉનાળાના કારણે પણ વીજળીના માંગની અંદર વધારો થવાનો છે અને આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે. અને હાલ રાજ્યમાં 18,000 મેગાવોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે. અને આગામી સમયની અંદર વીજળીના વપરાશને જોતા રાજ્ય સરકાર હવે વીજળીની ખરીદી કરવાની છે. ખેડૂતોને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ખેડૂત લોનને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જે 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપની અંદર વાર્ષિક 4% રાહત દરે કૃષિ લોન સાથે સહાય પણ પૂરી પાડે છે. અને જેમાં ખેડૂતોને વીમો પણ મળે છે. આ કાર્ડ ધરાવતા ખેડૂતોને અકસ્માત વીમા કવચ પણ મળે છે, જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળે છે. જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો SBIની વેબસાઇટ અનુસાર પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે અને બેંક આ કાર્ડ ઉપર ખેડૂતોને તેના નિશ્ચિત વ્યાજ દર લોન આપશે. જેમાં 50,000 રૂપિયા સુધીની લોન માટે કોઈ પણ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 3 થી 4% દરે લોન આપવામાં આવે છે. તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે કઢાવવા માટે બેંક શાખાની અંદર જઈને અથવા તો ઓનલાઈન મોડ દ્વારા પણ અરજી કરી શકો છો. અને તમારી પાસે જો કિસાન ક્રેડિટ કાર્ડ છે તો તમને 3% થી લઈને 4% દરે હાલ લોન આપવામાં આવી રહેલી છે. ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો પશુ ખરીદવા માટે સહાય પણ આપવામાં આવે છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને કોઈ પણ ગેરંટી વિના 1,60,000ની લોન મળે છે. જો કે તમે આ લોનની રકમ 3 લાખ સુધી પણ વધારી શકાય છે. અને આ લોન ઉપર ખેડૂતોને 7% વ્યાજ ચૂકવવું પડશે. જો તમે સમય મર્યાદા પહેલા સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3%નું રિબેટ આપવામાં આવશે. એટલે કે જો તમે નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર 4%ના દરે તમે વ્યાજ ચૂકવવું પડશે તમારે. અને આ યોજના હેઠળ સરકાર દ્વારા પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત કોઈ પણ ગેરંટી વગર તમે બેંકમાંથી 1,60,000 રૂપિયાની લોન મેળવી શકો છો. અને જેની ઉપર 7% વ્યાજ ભરવાનું રહેશે. અને તમે સમયસર જો આ લોન ભરી દો છો તો સરકાર તરફથી તમને 3%નું રિબેટ પણ ચૂકવવામાં આવે છે. ને આમ તમને આ લોન ઉપર ફક્ત ને ફક્ત 4%નું જ વ્યાજ તમારે ચૂકવવાનું રહે છે. દેશની મહિલાઓ માટે પણ ખુશ ખબર સામે આવી છે, જેમાં મફત ગેસ કનેક્શન લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના 2.0 શરૂ કરી છે. આ યોજના હેઠળ 75 લાખથી વધુ મફત LPG કનેક્શન આપવામાં આવશે.
જેવી મહત્વપૂર્ણ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ એલપીજી કનેક્શન આપવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન આપવા માટે 1650 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને આ કાર્ડ ધારકો છે એટલે કે જે પણ ગેસ કનેક્શન ધારકો છે તેમને 300 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે, જેવો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે અને નવા 75 લાખ કનેક્શન આપવામાં આવશે, જેવી પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો એ સાથે જ કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. આ અંગે ચંદીગઢના એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહેલો છે. કેન્દ્રએ કહ્યું છે કે પાયલોટ પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશની અંદર લાગુ કરવામાં આવશે. અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. તો એ સાથે જ ચોખા ખાતા પહેલા આ જરૂરથી મિત્રો તમે જાણી લેજો. આરોગ્યના નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે કે ચોખાની અંદર કીડાઓ વિશે ચિંતા કરવાની જરૂર નથી. ચોખાને ધોઈને ઉકાળવાથી તેમાં રહેલા કીડા અને બેક્ટેરિયા મરી જાય છે. તેથી દાવો કરવામાં આવે છે કે તે સ્વાસ્થ્ય ઉપર અસર કરતા નથી. જીવાતવાળા ચોખાઓ ખાવાથી પાચનની સમસ્યાઓ થાય છે, પરંતુ આ સમસ્યા એટલી ગંભીર હોતી નથી. એટલા માટે જ્યારે પણ તમે ચોખા લાવો છો ત્યારે ચોખાને હંમેશા ધોઈને ઉકાળીને ખાવા જોઈએ, જેથી કરીને તેની અંદર રહેલા કીડા અને બેક્ટેરિયા મરી જાય. જે પછી તમે ચોખા ખાઓ છો તો તેનાથી તમને કોઈ નુકસાન થતું નથી તેવી પણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો મત્સ્ય ઉત્પાદન વધારવા માટે 25 રીફ બનાવવામાં આવશે. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યની અંદર મત્સ્ય ઉદ્યોગના વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મત્સ્યદા સંપદા યોજના હેઠળ કૃત્રિમ રીફની સ્થાપના માટે યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં રાજ્યના અલગ અલગ જગ્યા ઉપર 25 જગ્યાએ રીફની સ્થાપના કરવામાં આવશે. દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ, કૃત્રિમ રહેઠાણ તેમજ બ્રીડિંગ ગ્રાઉન્ડ પૂરું પાડવા માટે રીફને બનાવવામાં આવે છે અને રીફ માછલીઓના વિકાસ માટે મદદરૂપ કરે છે, જેના કારણે હવે રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ પર એટલે કે ટોટલ 15 જગ્યાઓ પર રીફ બનાવવામાં આવશે અને મત્સ્ય ઉદ્યોગની અંદર ઉત્પાદનની અંદર વધારો પણ કરવામાં આવશે, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે. ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓની અંદર રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં 33% લઈને 60% નુકસાનનું વળતર આપવામાં આવે છે, જેમાં કુદરતી આફતના કારણે થતા નુકસાનના કિસ્સાની અંદર ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવે છે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000 રૂપિયાનું પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલું છે. તો એ સાથે જ પીએમ કિસાનનો હપ્તો પરત લેવામાં આવશે. કેન્દ્ર સરકારે બિહારના 81,595 અપાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખ્યા છે, જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આ સાથે જ તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ આવકવેરા ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલની અંદર બંધારણીય પદ ધરાવે છે અને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ વગેરે છે તો તેમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેમની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે. પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમામ
યોજનાઓ માટે જે નિયમો છે અને જે શરતો છે જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે, જે બાદ જ પીએમ કિસાન યોજનાનો હપ્તો તમે મેળવી શકો છો. અને અપાત્ર તમે જણાશો એટલે કે તમે નિયમો અને શરતોનું બરાબર રીતે પાલન નહીં કરો અને એ પાત્રતાની અંદર નહીં આવતા હોય તો સરકાર તમારી પાસેથી પણ જે તમારા ખાતાની અંદર 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જે પણ પરત લેવા માટે આદેશ જારી કરી શકે છે. ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો રેલવેના મુસાફરો માટે પણ ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આવનાર 4 વર્ષોની અંદર રેલવેના તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે. મોદી સરકાર રેલવે માટે એક નવી યોજના બનાવી રહી છે, જેમાં સરકાર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી બતાવી રહી છે અને આ દરમિયાન નવી ટ્રેનો પણ લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવે એક મેગા પ્લાન ઉપર કામ કરી રહી છે, જેનાથી વેઇટિંગ ટિકિટની સમસ્યા છે જે પણ હવે આવનાર દિવસોની અંદર ભારતની અંદર દૂર થઈ શકે છે. તો એ સાથે જ મિત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને તેમણે જમા કરેલી થાપણો ઉપર વ્યાજ રૂપિયા 1 લાખની રકમનું અકસ્માત વીમા કવચ, 0 બેલેન્સ સુવિધા, રૂપે ડેબિટ કાર્ડ, લાભાર્થીને સામાન્ય શરતોથી ભરપાઈ ઉપર તેમના મૃત્યુ ઉપર 30,000 રૂપિયાનો વીમો, સમગ્ર ભારતની અંદર ગમે તે જગ્યાએ નાણાંનું સરળતાથી ટ્રાન્સફર, સરકારી યોજનાના લાભાર્થીઓ આ ખાતાની અંદર ડીબીટી અંતર્ગત યોજનાનો સીધો લાભ સાથે જ 6 મહિના સુધી આ ખાતાની સંતોષકારક કામગીરી બાદ ઘર દીઠ એક ખાતાની અંદર, તેમાં પણ મહિલા ખાતાઓ માટે રૂપિયા 5,000 સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ આપવામાં આવે છે. તેમજ પેન્શન અને વીમા સેવાઓ એક્સેસ કરવા જેવી વિવિધ સુવિધાઓ પણ તમને જનધન ખાતા ધારકોને આપવામાં આવી રહી છે. તે સાથે જ દેશની અંદર જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે, જેમાંથી 56% ખાતા મહિલાઓના છે. તમે ખેડૂત છો અને હજી પણ તમે ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખાતું ખોલાવી લેજો, કેમ કે સરકાર દ્વારા જનધન ખાતાની અંદર સંબંધિત કોઈ પણ નવી અપડેટ લાવી શકે છે અને સરકાર દ્વારા જનધન ખાતાની અંદર ગમે ત્યારે સહાયના પેટે પૈસા પણ જમા કરાવવામાં આવી શકે છે. અને આ તમામ પ્રકારની જે સુવિધા છે જે પણ જનધન ખાતા ધારકોને ફ્રીની અંદર આપવામાં આવી રહેલી છે, જેમાં આ કિસ્સાની અંદર તમારે નજીવી રકમ ચૂકવવી પડશે ને જેના અંદર તમને મૃત્યુ ઉપર 30,000 રૂપિયા સુધીનું રિફંડ પણ આપવામાં આવી રહેલું છે. મહિલાઓને થવાનો છે મોટો ફાયદો. કેન્દ્રની મોદી સરકાર દેશની 75 લાખ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. કેબિનેટ બેઠકની અંદર ઉજ્જવલા યોજના અંતર્ગત બીજા તબક્કાને હાલ હવે મંજૂરી આપવામાં આવી હતી અને આ અંતર્ગત 75 લાખ નવા મફત એલપીજી કનેક્શનનું વિતરણ કરવામાં આવશે. હાલની અંદર 9.60 લાખ કરોડ મહિલાઓ ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ મેળવી રહી છે અને નવા ફ્રી એલપીજી કનેક્શનના વિતરણ બાદ તેમની સંખ્યા 10 કરોડને પાર પણ થઈ જશે. અને હાલ ગેસ સિલિન્ડર ઉપર 200 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવી છે અને સરકાર દ્વારા ફરી એકવાર નવા 75 લાખ નવા કનેક્શન છે જે ફ્રીની અંદર વિતરણ કરવામાં આવશે. અને ઉજ્જવલા યોજના અંતર્ગત આ બીજા તબક્કાની અંદર ફ્રીની અંદર ગેસ સિલિન્ડર આપવામાં આવશે, ગેસ કનેક્શન આપવામાં આવશે, જેવી પણ મોટીને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ને આ જાહેરાતથી મહિલાઓને મોટો ફાયદો થવાનો છે.